હવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ ગુજરાતની સ્થિતિ સુધારવા માટે આવવું પડશે, કેમ કે ભાજપ માટે હવે સ્થિતિ અનિયંત્રિત બનતી દેખાઈ રહી છે। એક તરફ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ 26 બેઠકો જીતવાના દાવા કરી રહ્યા છે અને બીજી તરફ એ જ ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક નારાજગી, આંતરિક કલહ જોવા મળી રહ્યું છે। આ વખતે જાણે કે ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાતમાં ઉમેદવારોની પસંદગીમાં કાચું કપાયું હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે, કેમ કે એક બેઠક જ નહીં પરંતુ ગુજરાતની મોટાભાગની બેઠકો એવી છે કે જ્યાં ઉમેદવારોને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે, આંતરિક નારાજગી જોવા મળી રહી છે। હાલ તો જે પરસોત્તમ રૂપાલાનો વિવાદ છે તે સંવાનું નામ નથી લઈ રહ્યો। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે ફરી એકવાર હવે લોહાણા સમાજ મેદાને આવ્યું છે ને હવે આ વાત છે જૂનાગઢ બેઠક પર, જે રાજેશ ચુડાસમાને આ વખતે ભારતીય જનતા પાર્ટીએ જૂનાગઢ બેઠક પર રિપીટ કર્યા છે, તેને લઈને લોહાણા યુવા સંગઠન દ્વારા ફેસબુક ઉપર એક પોસ્ટ મૂકવામાં આવી છે ને જે ચર્ચાનું કેન્દ્ર બની છે। શું વાત કરવામાં આવી છે ને આને લઈને ગિરીશ કોટેચાએ શું વાત કહી છે, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા ઘણા સમયથી જ્વાળામુખી બની રહી હતી ને હવે આ જ્વાળામુખી વિસ્ફોટ થઈને બહાર આવી છે। એક બાદ એક જે ઉમેદવારોની પસંદગી તો થઈ ચૂકી છે, 26 જેટલા ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીએ ઉતારી દીધા છે ચૂંટણીના મેદાનમાં, પરંતુ તેને લઈને વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે। તે કોઈ બીજા બહારના લોકો નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ જ વિરોધ કરતા નજરે પડી રહ્યા છે। પછી સાબરકાંઠા બેઠકની વાત હોય, પોરબંદર બેઠકની વાત હોય, બનાસકાંઠા બેઠકની વાત હોય, વલસાડ બેઠકની વાત હોય, રાજકોટ બેઠકની વાત હોય કે હવે જૂનાગઢ બેઠક પર પણ વિવાદ જોવા મળી રહ્યો છે। હા, ત્રીજી વખત આ વખતે ફરી રાજેશ ચુડાસમાને ભારતીય જનતા પાર્ટીએ સાંસદની ટિકિટ આપી છે અને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે। તેને જ લઈને જે લોહાણા યુવા સંગઠન છે તેમના દ્વારા ફેસબુક ઉપર એક પોસ્ટ મૂકવામાં આવી છે, જે પોસ્ટ છે તે ચર્ચાનું કેન્દ્ર બની છે। જેવી રીતે જે પોસ્ટમાં વાત કરવામાં આવી છે કે હું રઘુવંશી શ્રી જલારામ બાપાની સાક્ષીએ પ્રતિજ્ઞા લઉં છું કે મારા સમાજના ડોક્ટર અતુલ ચગના મોતનું કારણ બનનાર જૂનાગઢ લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમાને મત ક્યારેક નહીં આપું, આ મારી પ્રતિજ્ઞા છે। કોંગ્રેસના કોઈ પણ ઉમેદવાર હશે એને મતદાન કરીશ અને કરાવીશ। વિરોધમાં મતદાન કરીને આ રીતે ડોક્ટર ચગ સાહેબને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું। આ પ્રકારની પોસ્ટ છે તે લોહાણા સમાજમાં વાયરલ થતાની સાથે જ હવે વિવાદ વધુ વકર્યો છે। વાત કરવામાં આવે તો ડૉક્ટર અતુલ ચગ કેસ છે જે ખૂબ જ ચર્ચાસ્પદ કેસ હતો, જેમાં ડૉક્ટર અતુલ ચગે જીવન ટૂંકાવી લીધું હતું, જેની પાછળ હાલ જે ભાજપના જે વર્તમાન સાંસદ છે રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારાયણ ચુડાસમાને જે સુસાઇડમાં નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ અતુલ ચગના પરિવારે નોંધાવી હતી, પરંતુ પોલીસે કોઈ ફરિયાદ ન નોંધતા લોહાણા સમાજ મેદાને આવ્યો હતો અને લોહાણા સમાજે ઠેર ઠેર રેલીઓ પણ કાઢી હતી અને સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો। જો કે આ વખતે ફરી લોહાણા સમાજે આ માંગણી કરી છે કે રાજેશ ચુડાસમાને જે હાલ ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા છે તો તેમને દૂર કરવામાં આવે, નહીં તો તેમને ભાજપને મત નહીં આપે। જો કે આને કારણે જે વિવાદ વકર્યો છે તેને લઈને ગિરીશ કોટેચા તેઓ રાજેશ ચુડાસમાના સમર્થનમાં આવ્યા છે અને તેમણે મહત્વની વાતો કરી છે। પહેલા તો ગિરીશ કોટેચા શું કહી રહ્યા છે તે સાંભળી લો। બાબુ, બે ચાર જણા પોસ્ટો કરે ને લોહાણા સમાજ આખો નારાજ થઈ જાય એવું કે સાંભળો આખા દુનિયામાં? અમે જવાબદાર વ્યક્તિ તરીકે કહીએ છીએ કે આ બાબતમાં જાણ્યા વગર ક્યાંય પડવું નહીં। ખાસ કરીને રાજેશભાઈ ચુડાસમાને ત્રીજી વાર લોકસભાની જ્યારે ટિકિટ આપી જ ને, એ દેશના વડાપ્રધાને કેટલો વિચાર કરીને આપી, એટલે ખોટી વાતમાં પડ્યા વગર કોઈ પોસ્ટોમાં પણ ધ્યાન ન દેવું। કારણ કે હું એક જવાબદાર વ્યક્તિ તરીકે સૌરાષ્ટ્ર અને કચ્છ રઘુવીર સેનાના પ્રમુખ તરીકે તમને કહું છું, આપણે જનસંઘના વખતથી ભારતીય જનતા પાર્ટીએ જોડાયેલા છે અને જ્યારે મોદી સાહેબને 400 સીટ પાર આખા દેશમાં એટલો પ્રેમ કરે છે ને ગુજરાત તો એનું પોતાનું છે, આપણે પણ એટલો જ પ્રેમ કરવો જોઈએ। અને ખાસ કરીને પાટીલ સાહેબે 5 લાખ ઉપરની મતથી લીડથી ચૂંટાવાની જ્યારે બધાને અપીલ કરી છે તો એ અપીલ પૂર્ણ કરવી જોઈએ। ખાસ કરીને રાજેશભાઈ માટે હું કહું આજ 20 વર્ષથી નજીકથી ઓળખું છું, આ વ્યક્તિમાં એવું એક પણ લક્ષણ નથી કે એણે ક્યારેય ભૂલ કરી હોય। હશે એના નસીબમાં ક્યાંક ને ક્યાંક આવું આવ્યું, પણ એ નથી એની પણ મને ખબર છે। તો અમે પણ લુહાણા છીએ, રઘુવંશી છીએ, આવી બાબતમાં ક્યાંય પડવું નહીં। હું પણ બધાને કહું છું કે મહેરબાની કરીને આપણે બધા પૂરેપૂરું તન મન ધનથી ને રાજેશભાઈની મદદમાં લાગી જાય। ફરીને બધાને નમ્ર વિનંતી કરું કે કોઈ પણ પોસ્ટ ન મૂકવી। ખોટે ખોટી પોસ્ટ મૂકીને હું એનો અર્થ હું? તમે કંઈ જાણતા જ નથી, પછી ખોટી પોસ્ટ મૂકવાનો અર્થ હું? એટલે ફરીને આવી કોઈ બાબતમાં ન આવતા એવી નમ્ર બધાને વિનંતી। ગિરીશ કોટેચા દ્વારા જે રીતે વાત કરવામાં આવી છે કે આવી જે 2-4 પોસ્ટ કરવામાં આવે તો તેનાથી કોઈ સમાજ નારાજ નથી હોતો, તેમજ તેમણે કહ્યું છે કે આ પ્રકારની પોસ્ટ ઉપર ધ્યાન
ના આપવું જોઈએ. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને પણ વાત કહી છે અને કહ્યું છે કે જે 26 બેઠકો ગુજરાતમાં જીતવાનો સંકલ્પ છે તેને અમે લોકો આગળ વધારીશું. અને વાત આટલીથી ન અટકતા તેમણે રાજેશ ચુડાસમાના પણ વખાણો કર્યા હતા. આને જ લઈને હવે ક્યાંક ને ક્યાંક રાજકારણ ગરમાયું છે. આ રઘુવંશી સેનાના પ્રમુખ ગિરીશ કોટેચા છે આગેવાન પણ માનવામાં આવે છે અને બીજી તરફ તેમના સંગઠનના એટલે લુહાણા સંગઠનના યુવા જે નેતાઓ છે તેઓ વિરોધ કરતા નજરે પડી રહ્યા છે. તેના કારણે હવે જૂનાગઢ બેઠક ઉપર આગામી દિવસોમાં નવા જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે. એક બાદ એક જે ઉમેદવારોને લઈને નારાજગી અને જે સોશિયલ મીડિયા ઉપર જાણે કે હવે પોસ્ટ વોર ચાલી રહ્યો હોય તે પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે ઉકળતા ચરોની સ્થિતિ તો હાલ ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી રહી છે, પરંતુ હવે ભારતીય જનતા પાર્ટી છે તે ઉકળતા ચરોની સ્થિતિને કેવી રીતે ડામવામાં સફળ નીવડે છે અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવે તો ડેમેજ કંટ્રોલ થાય તે પ્રકારની પણ ચર્ચાઓ રાજકીય વિશ્લેષકો દ્વારા કરવામાં આવી રહી છે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર.